નમસ્કાર 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 મિત્રો, કેમ છો? મજામાં? હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્ટિવિટી ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાના સ્વાધ્યાય 1.2 અહીંયા લખ્યું છે સ્વાધ્યાય 1.3 પણ આપણું ચોપડીની અંદર સ્વાધ્યાય કયું છે 1.2. ખૂબ જ સરસ મજાનું સ્વાધ્યાય છે. અહીંયા આ દાખલા તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે ને પૂછાશે જ. બરાબર, એટલે તમારે આ દાખલા હાલ જ કરી લેવા જોઈએ. હા, બોર્ડની એક્ઝામમાં બેઝિક વાળાને નહીં પૂછાય, સ્ટાન્ડર્ડ વાળાને આમાંથી એક દાખલો પૂછાશે. બરાબર, તો બેઝિક વાળાને ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તમારી પ્રથમ પરીક્ષા માટે તમારે આ દાખલા કરી લેવા જ જોઈએ. બરાબર, ચલો તો શું કેવું થાય છે? સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે. શું છે ભાઈ? અસમય સંખ્યા છે. સાહેબ શું કરવાનું? પહેલા આ દાખલો મેં સાંભળ્યું છે કે બહુ મોટું છે અને થિયરી વધારે છે. તો ચિંતા ના કરો, આપણે તમને બધું જ આવડી જશે. ચિંતા ના કરો, તમને હમણાં બધું જ આવડી જશે. બરાબર, ચલો તો અહીંયા શું કરવાનું? પહેલા જો અસમય સંખ્યા કીધું છે તો આપણે પહેલા લખવાનું. અહીંયા જુઓ, ધારો કે √5 સમય સંખ્યા છે. અસમય સંખ્યા હોય તો એને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ, જે આપણે અગાઉ ભણી ગયા. બરાબર, ચલો તો અહીંયા √5 છે, નીચે કઈ નથી તો આપણે 1 લખી દઈએ પહેલા. બરાબર, અહીંયા A/B સ્વરૂપે લખીએ. બરાબર, જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, ચલો જ્યાં A અને B શું છે ભાઈ? અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, ચલો હવે શું કરીશું? તો હવે અહીંયા આ બંનેને શું કરીએ મિત્રો? ગુણાકાર કરી દઈએ. બરાબર, શું કરી દઈએ? ગુણાકાર કરી દઈએ. બરાબર, ચલો તો અહીંયા A નો ગુણાકાર A સાથે 1 સાથે કરીએ તો શું થશે મિત્રો? A થશે. બરાબર, આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય? √5B થશે. શું થશે? √5B. તો હવે આ રકમનું શું કરીશું મિત્રો? બંને બાજુ વર્ગ કરી દઈએ. શું કરીએ? વર્ગ કરી દઈએ. બરાબર, ચલો તો અહીંયા લખીએ બંને બાજુ વર્ગ કરતા. ચલો બંને બાજુ વર્ગ કરીશું તો શું થશે? જો અહીંયા A છે તો અહીંયા A નો વર્ગ થશે. બરાબર, ચલો અહીંયા પણ શું થશે ભાઈ? √5B નો વર્ગ. બરાબર, અહીંયા શું થશે? A². બરાબર, હવે √5 છે ભાઈ, આ √5 ગુણ્યા √5 આ હેરાનના સૂત્રમાં આવું કરતા હતા, યાદ છે તમને ભાઈ? અહીંયા 2 વખત રૂટ છે તો અહીંયા શું થશે? ખાલી 5 થશે. શું થશે મિત્રો? 5. બરાબર, તો 5B નો વર્ગ થશે. બરાબર, એટલે કે અહીંયા શું થશે? તો 5 એ A² નું શું કહેવાય? અવયવ કહેવાય. તો અહીંયા લખી દઈએ, માટે અહીં 5A A² નું અવયવ છે. બરાબર, પણ તમારી ચોપડીની અંદર પ્રમેય 1.2 છે. શું છે ભાઈ? પ્રમેય 1.2 એ એવું કહેશે કે જો 5 એ A² નો અવયવ હોય, બરાબર, 5 એ A² નો અવયવ હોય તો 5 એ A નો પણ અવયવ કહેવાય. બરાબર, તો લખી દઈએ પ્રમેય 1.2 મુજબ, પ્રમેય 1.2 મુજબ 5A A² નો અવયવ હોય તો 5A A નો પણ અવયવ થાય. બરાબર, ચલો આટલું લખી દીધું. હવે શું કરવાનું છે? તો હવે તમારે એક બીજી ધારણા કરવાની. શું કરવાનું છે? બીજી એક ધારણા કરવાની છે. તો ભાઈ અહીંયા લખી દઈએ. બરાબર, એ સાઈડ ચલો હવે શું લખવાનું છે? તો લખી દઈએ. જો શું લખવાનું છે? તો અહીંયા લખીશું A = 5C. શું કરવાનું છે ભાઈ? A = 5C. શું કરવાનું છે? A = 5C. હવે આમાં શું કરવાનું? તો હવે આમાં લખો બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા. ચલો अब બંને બાજુ વર્ગ કરીશું તો શું થશે? તો અહીંયા A² થશે, 5 5 25C નો વર્ગ થશે. શું થશે? 25C નો વર્ગ થશે. બરાબર,
25c નો શું થશે મિત્રો? વર્ગ થશે. પણ અહીંયા તમે જુઓ, જો a સ્ક્વેરની તમને શું મળ્યું હતું જવાબ? અહીંયા a સ્ક્વેર બરાબર 5b નો વર્ગ, અને અહીંયા a સ્ક્વેર બરાબર શું મળ્યું? જો 25c નો વર્ગ. શું મળ્યું? 25c નો વર્ગ. તો ભાઈ આ a સ્ક્વેરની કિંમત કહેવાય અને આ પણ a સ્ક્વેરની કિંમત કહેવાય કે ના કહેવાય? કહેવાય. બરાબર. તો ચલો અહીંયા a સ્ક્વેરની કિંમત શું હતી? 5b નો વર્ગ બરાબર. અહીંયા શું હતી ભાઈ? 25c નો વર્ગ. શું ભાઈ? 25c નો વર્ગ. તો હવે શું કરવાનું? તો હવે તમે જો આ બંનેને કોઈક સંખ્યા વડે ભાગી શકાય છે પહેલા તો? હા, બિલકુલ ભાગી શકાય છે. કઈ સંખ્યા? 5. તો બંને બાજુ 5 વડે ભાગતા. ચલો अब આના 5 વડે ભાગીએ તો શું થશે? આ 5 5 ઉડી જશે. અહીંયા 5 5 25, એટલે આ 5 5 પણ ઉડી જશે. બરાબર. તો વધ્યું શું? તો b નો વર્ગ બરાબર શું વધ્યું? 5c નો વર્ગ. તો અહીંયા પણ શું થયું? જુઓ મિત્રો, 5 એ b સ્ક્વેર નો અવયવ છે. બરાબર. તો લખીએ અહીં 5 એ b સ્ક્વેર નો અવયવ છે. બસ આટલું લખ્યું. હવે તમારી પાસે પ્રમેય 1.2 શું કહે છે? જો 5 એ b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ b નો પણ અવયવ હોય એવું કહે છે કે નહીં કહેતો? તો લખી દઈએ પ્રમેય 1.2 મુજબ 5 એ b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ b નો પણ અવયવ થાય. ચલો આટલા સુધી લખી દીધું. 5 એ b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ શું ભાઈ? b નો પણ અવયવ થાય. પરંતુ જો આ 5 છે એ a અને b બંનેનો અવયવ છે ભાઈ. 5 એ શું છે? a અને b બંનેનો. તો લખીએ જો અહીં 5 એ અને b બંનેનો અવયવ છે. 5 શું છે ભાઈ? 5 એ a અને b બંનેનો શું છે મિત્રો? અવયવ છે. પરંતુ આપણે પહેલા લખીશું જો a અને b તો કેવા છે ભાઈ? અવિભાજ્ય પૂર્ણાંક. શું છે ભાઈ? અવિભાજ્ય પૂર્ણાંક. એટલે કે આ જે a અને b છે કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક. તો એનો માત્ર સામાન્ય અવયવ કેટલો હોય મિત્રો? એક જ હોય. કેટલો હોય? એક જ. તો લખીએ પરંતુ a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, તેથી તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય. પરંતુ અહીંયા તો જો 5 એ a અને 5 એ b નો પણ અવયવ છે. બરાબર. એટલે અહીંયા શું થાય છે? વિરોધાભાસ ઉભો થાય છે મિત્રો. શું ઉભો થાય છે? વિરોધાભાસ. તો લખીએ તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. તેથી આપણે કરેલી ધારણા કે આપણે શું તો ધારણા કરી હતી? √5 સમય સંખ્યા છે કે √5 સમય સંખ્યા છે તે ખોટી છે. તે ખોટી છે અને માટે સાબિત થાય છે કે √5 એ અસમય સંખ્યા છે. બરાબર. તો સરસ મજાનો દાખલો હતો. થોડું લખાણ હતું, પરંતુ તમને આશા રાખું છું કે સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર. તો ખૂબ જ સરસ મજાનો દાખલો હતો. તમારી પ્રથમ પરીક્ષામાં મિત્રો 100% આ દાખલો પૂછાશે. આ એટલે આવો પૂછાશે. બરાબર. હવે અહીંયા √5 ની જગ્યાએ √2 આપ્યો હોય તો પણ તમને આવડવો જોઈએ. બરાબર.